આવતી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ મનમાની કરે છે. રીતુબેરી એ વાત સાચી છે કે જે ફેમિલીમાં તમારો ઉછેર થયો, બાળપણ તમારું વીત્યું, ઘણો ડિસિપ્લિન પરિવાર હતો, આર્મી જેવું ડિસિપ્લિન હતું ત્યાં, બિલકુલ, અને હમણાં પણ છે. પણ એ ફેમિલીમાં જો કોઈ પોતાની મનમાની કરતું રહ્યું, કોઈએ ડિસિપ્લિન તોડી, તો રીતુબેરીએ તોડી? તમને કઈ રીતે ખબર? આ સાચું છે કે નહીં? શોર્ટ ઓફ. મને ખબર છે કે તમારા પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તમે ડોક્ટર બનો. થોડો આમાં ડિફરન્સ છે. હું ઈચ્છતી હતી કે હું ડૉક્ટર બનું, અને મારા ગ્રેન્ડફાધર ડૉક્ટર હતા, જેમને હું જોઈને મોટી થઈ, અને એ મોટી પ્રેરણા હતા મારે માટે. તો હું ઈચ્છતી હતી કે હું ડૉક્ટર બનીને મારા ફેમિલીનું નામ રોશન કરું. પણ જે દિવસે તમે મેડિકલ એન્ટ્રન્સની ટેસ્ટ આપવા ગયા, મને ખબર પડી કે જે એન્ટ્રન્સનું પેપર હતું, તમે વગર કંઈ લખે બ્લેન્ક પાછું આપી દીધું. તમને કઈ રીતે ખબર? હી ઇઝ અ સ્પાય. જી, આ સાચું છે, કારણ કે જે કંઈ પણ હું કરું છું, હું મારા પૂરા દિલથી કરું છું, અને જ્યારે હું ડૉક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી મારા દિલમાં, તો હું ઘણું ભણતી હતી એ સમયે, અને મેડિકલની એક્ઝામ માટે હું ઘણું પ્રિપેર કરી રહી હતી. પણ એક ડૉક્ટર આવ્યો હતો મારી ગ્રેન્ડમધરને જોવા અમારા ઘરે, લગભગ 2 દિવસ પહેલાં એક્ઝામ્સના, અને એ પૂછી રહ્યો હતો, ટેકનિકલ વસ્તુઓ બ્લડ વિશે, શું તમે યોગ્ય રીતે, ઘણા બધા સવાલ, અને હું વિચારી રહી હતી કે હું જીવનભર આમ તો નહીં જીવી શકું, અને હું બ્લડથી ઘણું ડરું છું. એનીવેઝ, તો મને લાગે છે કે આ એ સમય હતો જ્યારે થોડે મોડેથી મને સમજ પડી કે ડૉક્ટર બનીને શું શું કરવું પડશે. તો મારામાં હિંમત નહોતી મારા પેરેન્ટ્સને કહેવાની કે હું એક્ઝામમાં નહીં જઈશ. તો મેં એક્ઝામમાં જઈને મેં પેપર કોરું છોડી દીધું. બસ એ એકમાત્ર રસ્તો હતો. તમે એ વિચાર્યું કે લોકોની બોડી કાપવાની જગ્યાએ, એમની નસો કાપવાની જગ્યાએ એમના કપડાં કાપીએ. જી. આઈ થિંક સો, યસ. કેવી રીતે પહોંચી ગયા તમે ફેશનની દુનિયામાં? પછી હું ઘણી કન્ફ્યુઝ હતી, કારણ કે એ સમયે ફેશન ડિઝાઇનનું કોઈ નામ નહોતું, અને હું ઓબરોય હોટલમાં બેઠેલી હતી, જમતી હતી, જ્યારે મેં 2 લેડીઝને સાંભળી વાત કરતા કે FIT ન્યૂયોર્ક, ઇન્ડિયામાં સ્કૂલ ખોલી રહ્યા છે ફેશન ડિઝાઇન માટે. અને જે વસ્તુ મને ક્લીન થઈ કે લોકો માત્ર 25 સ્ટુડન્ટ લેવાના હતા આખા દેશમાંથી, અને મને લાગ્યું કે આ સરસ ચેલેન્જ હશે, અને મેં કહ્યું કે મારે રહેવાનું જ છે આ 25માં. તો હું ગઈ. મને ખબર નહોતી કે એ શું છે, ફેશન ડિઝાઇનનો અર્થ શું છે. મારે બસ એ એક્ઝામ પાસ કરવી હતી, અને એ હવે કરી. તમને ખબર છે ફેશન ડિઝાઇનિંગ શું હોય છે? થોડું ઘણું, વધારે નહીં. હું હજી સમજી રહી છું. પણ એ સાચું છે કે ફેશન ડિઝાઇનર ડિઝાઇનિંગનો કોર્સ પાસ કર્યો, ગ્રેજ્યુએશન કર્યું, અને થોડા જ મહિનાની અંદર તમે તમારું લેબલ સેટઅપ કરી દીધું. ઘણી જલ્દી હતી તમને? મને એ જ પ્રોબ્લેમ છે. મને દરેક વસ્તુ ઘણી જલ્દી જોઈએ છે. મને ઉતાવળ હોય છે. તો એ સમયે મેં NIFT પાસ કર્યું, અને મેં અમુક ઇન્ટર્નશિપ કરવાની કોશિશ કરી જુદા જુદા એક્સપોર્ટર્સ સાથે, અને મને ગમે છે, કરવાનું જે મને ગમે છે, અને મારી મનમાની કરવાની પરવાનગી નહોતી મને. હું એ કપડાં નહોતી બનાવી શકતી જે મને બનાવવાના હતા. હું એને વેચી નહોતી શકતી જે હું ઈચ્છતી હતી. તો મેં વિચાર્યું મારે એક નાનો સ્ટોર જોઈએ જ્યાં હું મારા કપડાં વેચું. મનમાની કરવાનો અધિકાર જોઈએ. બિલકુલ. ને મેં એ પણ સાંભળ્યું કે પહેલો ફેશન શો કર્યો તમે પોતાની મનમાનીથી. દિલ્હીનું જે લોધી ગાર્ડન છે એમાં તમે એ શો કર્યો. જ્યારે મારામાં હિંમત આવી કે હું મારા કપડાં લોકોને બતાવી શકું છું અને ફેશન શો કરી શકું છું, તો એ સમયે બધા ડિઝાઇનર્સ બેન્ક્વેટ હોલમાં શો કરતા હતા, અને હંમેશા એ લોકો મોટેભાગે 2 ડિઝાઇનર કે 3 ડિઝાઇનર શો કરતા હતા સાથે. મને હજી યાદ છે, એ સમયે રવિ બજાજ અને સુનીત વર્મા શો કરતા હતા સાથે, અને એ મોટે ભાગે જોઈન્ટ શોઝ હતા. તો મેં કહ્યું મારે મારું જ કરવું છે, અને મને બેન્ક્વેટ હોલની બહાર નીકળવું છે. તો એક દિવસ હું વોક પર ગઈ હતી લોધી ગાર્ડન, અને મેં નક્કી કર્યું મારે અહીંયા શો કરવો છે, કારણ કે આ મોન્યુમેન્ટ એટલો ગ્રેન્ડ છે, અને એમાં હજી વધારે એમાં ઉમેરવા મેં નક્કી કર્યું કે મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી જોઈતું. મને જોઈએ ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શંકર સાહેબ. તો મેં કહ્યું મને જોઈએ છે એ લોકો લાઈવ પ્લે કરે લોધી ગાર્ડનના મોન્યુમેન્ટમાં, અને હું કલેક્શન એમને માટે કરીશ.
તો એના પર મેં કામ કર્યું. પણ જે લોકો લોધી ગાર્ડનમાં ફરવા જતા હતા, એમણે આરોપ લગાવ્યો કે રીતુ બેરીએ આખા લોધી ગાર્ડનની સેન્ક્ટિટીને ખરાબ કરી નાખી. માત્ર એમણે જ નહીં, પ્રેસે, એમણે લોકોએ, કારણ કે એમને ખબર જ નહોતી કે હું શું કરી રહી છું. તો એ લોકો મારી પાછળ પડી ગયા અને આખો ફોકસ લોધી ગાર્ડન પર શિફ્ટ થયો. અ, એના પછી ઘણા બધા લોકોએ આવીને મોન્યુમેન્ટમાં શો કર્યા છે ઇન્ડિયાની બહાર. તો હું એની માટે થોડી પરેશાન થઈ, પણ મેં નક્કી કર્યું કે વેન્યુ બદલી નાખો, પણ હું હજી પણ લોધી ગાર્ડન્સમાં શો કરવાનું પસંદ કરીશ. હવે તો જમાનો બદલાઈ ગયો. આપણે જોયું જ્યોર્જ બુશે પણ મોન્યુમેન્ટની સામે આવીને પોતાની છેલ્લી સ્પીચ બસ આપી હું દિલ્હીમાં. પણ જો જ્યોર્જ બુશ હોત તો હું પણ ફેશન શો કરી લેતી લોધી ગાર્ડન્સમાં. તો આ આરોપ તો ઓછામાં ઓછો સાબિત થાય છે કે મનમાની કરો છો, જિદ્દી છો, સ્ટબન છો અને તમે આનાથી અલગ હટવાના કે સુધરવાના નથી. નહીં, જે દિવસે હું સુધરીશ તો મને નથી લાગતું કે હું ડિઝાઇનર રહીશ કે ક્રિએટિવ પર્સન રહીશ.